મહિના પહેલા કઉ છું, 6 મહિના પહેલા કાચી યાદી એ બહાર બધું સાચું પાડીને સર, નહીં તો એ ત્યારે બધું આ લોકો સાચું. ક્યાં જાય એમાં સાહેબ? એમણે જે ત્યારે જ ઉડારી નામ મૂક્યું કમી છે ગયા હોય. ને એના કારણે આ વિવાદ થયો છે. આજે 65 હા, લાખ મતદારોને કાઢી નાખ્યા છે, એના એ કારણે આ કાઢીને વિવાદ થયો છે. એમાં એવું થયું સાહેબ, કારણ કે એમની કાઢી નાખ્યા વોટરશીપ ને. નહીં આવે સર અને સર એના સમજ્યા નહીં. કારણમાં એમણે જે કારણો આપ્યા છે વાહિયાત છે કે વોટર કાર્ડ નહીં ગણવું વેલિડ, આધાર કાર્ડ ને સાહેબ અત્યારે આધાર કાર્ડ તો આપણે બેંક ખાતા સાથે પણ જોડાયેલું છે. તો મારા કાલે સાહેબ, એ ઉઠીને તો કોઈ આપણે એમ કહે છે કે સાચા તમારું માણસોની બેંક વાત છે, ખાતું બોગસ છે. એટલે સાચા માણસોની વાત છે, ભારતીયોની. પણ સર હું એમ કહું કે જયારે 6 મહિના પહેલા તમને જયારે કાચી યાદી આપવામાં આવે ત્યારે ચૂંટણી પણ તમને ઇન્ડિકેટ કરે જ છે કે આટલા લોકોના નામ કમી થશે ને આટલા ઉમેરવાના છે. તમને કોઈ વાંધો વચકો હોય તો તમે જોઈ લો. એમણે રજૂઆત કરી અને ના કે છે ચૂંટણી પણ સ્વીકારવાની કે અમે ના ના, એવું તમારું નથી, વોટર એવું કાર્ડ. નથી, હા એવું છે સર. એવું નથી, એવું આ નથી, એવું નથી સાહેબ, એવું એ નથી. લોકોના વતી રાજકીય પક્ષોએ સાહેબ બધા સાહેબ 65 લાખે ના કરી હોય પણ નમૂના દાખલ 5,000 10,000 ની રજૂઆત થઈ છે અને ના ના, હું શું પુરાવાઓ કઉ છું સાથે સાહેબ, થઈ છે. પણ ચૂંટણી હું પંચે ના કહી કે અમે નહીં સ્વીકારીએ, સુપ્રીમ કોર્ટને ના કહી કે અમે નહીં સ્વીકારીએ, અમે બંધારણીય ના ના ના, એવું તો એવું 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 નથી, એવું નથી સર. 6 મહિના પહેલા કાચી યાદી જયારે પક્ષોને આપવામાં આવે ને એ તો ત્યારે સાહેબ પક્ષોને હું સાત ચૂંટણી લડ્યો છું, હું સમજુ છું આ આ બધી જ કરે, આ બાબત. તો કોઈ કોઈ પણ મારે કોઈ પ્રશ્ન પણ જ નથી, પણ બિલકુલ. પણ સાહેબ વોટર લિસ્ટ બની ગયા પછીની ચર્ચા કરીએ છીએ આપણે.